અગત્યના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। આર્થિક ગુજરાત અનામતો ગુજરાતમાં આવતીકાલથી જ અમલ થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી નોકરીઓમાં 10% આર્થિક અનામતનો અમલ આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરીથી થશે। 14 જાન્યુઆરી પહેલા ભરતી પ્રક્રિયા શરૂ ન થઈ હોય ત્યાં થશે આ અમલ। આર્થિક અનામતો ગુજરાતમાં આવતીકાલથી જ અમલ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। જે ભરતીની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે તેને સ્થગિત કરીને અનામતનો લાભ આપવામાં આવશે તેવી જાણકારી અત્યારે સામે આવી રહી છે। જે ભરતીની પ્રક્રિયા યોજાઈ ગઈ હોય તેમાં લાભ નહીં મળે। 10% અનામતનો લાભ આવતીકાલથી જ અમલી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। જે સવર્ણો છે તેમાં 10% ગરીબ સવર્ણોને અનામતનો જે લાભ આપવામાં આવ્યો છે તેનો અમલ ગુજરાતમાં આવતીકાલથી જ થશે એટલે કે 14 જાન્યુઆરીથી તેનો અમલ શરૂ કરી દેવામાં આવશે। પરંતુ 14 જાન્યુઆરી પહેલા જે પ્રક્રિયા ભરતીની શરૂ થઈ ગઈ છે ત્યાં આ અનામતનો લાભ નહીં મળે। પરંતુ હવે પછી 14 તારીખ પછી જે ભરતી પ્રક્રિયાઓ શરૂ કરાશે તેમાં આર્થિક અનામતનો લાભ આપવામાં આવશે તેવી જાણકારી અત્યારે સામે આવી રહી છે। મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। 10% આર્થિક અનામતનો લાભ આવતીકાલથી જ આપવાનો નિર્ણય લેવાયો છે। આવતીકાલથી એટલે કે 14મી જાન્યુઆરીથી સરકારી નોકરીઓમાં 10% આર્થિક અનામતનો લાભ આપવામાં આવશે। દેશભરમાં આર્થિક અનામતનો અમલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે। હજુ રાજ્યપાલ પાસે ગઈકાલે રાજ્યપાલ પાસે આ સમગ્ર મામલો ગયો હતો અને ત્યાંથી રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે અને હવે કાયદો બનવા જઈ રહ્યો છે ત્યારે તેનો અમલ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બનશે। કારણ કે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 14મી જાન્યુઆરી એટલે કે આવતીકાલથી જ 10% આર્થિક અનામતનો લાભ આપવામાં આવશે। આર્થિક અનામતો ગુજરાતમાં આવતીકાલથી જ અમલ થઈ જશે। દેશભરમાં આર્થિક અનામતનો લાભ આપનારું પ્રથમ રાજ્ય ગુજરાત બનશે। સૌ પ્રથમ આ કાયદો હવે લાગુ થવા જઈ રહ્યો છે। આપણે જણાવી દઈએ 14 જાન્યુઆરી એટલે કે આવતીકાલથી જ તેનો અમલ થશે। પરંતુ 14 જાન્યુઆરી પહેલા જે ભરતી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે તેમાં તેનો લાભ આપવામાં નહીં આવે। ભરતી પ્રક્રિયા સ્થગિત કરીને લાભ અપાશે। જે નવી ભરતી પ્રક્રિયા હવે આવતીકાલથી શરૂ થશે તે તમામ ભરતી પ્રક્રિયામાં 10% આર્થિક અનામતનો લાભ આપવામાં આવશે। અગત્યના સમાચાર અહીં સામે આવી રહ્યા છે। ગુજરાત માટે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ સવર્ણોને જે 10% અનામતની જાહેરાત કરવામાં આવી। સદનના બંને ગૃહોમાં આ બિલ પાસ થઈ ગયું અને ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મહોર મારી દીધી અને હવે આર્થિક અનામતનો અમલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે।